ભાદરવા મહિનો એટલે પિતૃઓનો મહિનો. ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધીના 16 દિવસ શ્રાદ્ધના દિવસો ગણાય છે. આ દિવસો પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર માનવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતું કાર્ય એટલે શ્રાદ્ધ. પિતૃઓના શ્રેયાર્થે અને તેમના ઋણમાંથી મુક્ત થવા માટે પિંડદાન, વસ્ત્રદાન અને બ્રહ્મભોજન કરાવવામાં આવે છે. આદિકાળથી તેનો મહિમા જળવાઈ રહ્યો છે. શાસ્ત્રોમાં દેવ કાર્ય કરતાં પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં ગરુડ અને ભગવાન વિષ્ણુ વચ્ચેના સંવાદમાં શ્રાદ્ધનો ઉલ્લેખ છે. ભગવાન કહે છે કે પિતૃઓનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. જે વ્યક્તિ સમયાનુસાર શ્રદ્ધાથી પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તેમના કુળમાં કોઈ દુઃખી નથી થતું અને સંતતિ, સંપત્તિ, બળ તથા યશની પ્રાપ્તિ થાય છે. એક કથા મુજબ સૌથી પહેલું શ્રાદ્ધ ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામે કર્યું હતું. રાજા દશરથના અવસાન બાદ વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામે કંદમૂળથી પિતૃ શ્રાદ્ધ કર્યું હતું. ત્યારબાદ મહાભારત કાળમાં મહાઋષિ દત્તાત્રેયના તપસ્વી પુત્ર નિમિએ પણ શ્રાદ્ધ કર્યું હતું. નિમિનો શ્રીમાન નામનો પુત્ર મૃત્યુ પામ્યો હતો, જેની પાછળ નિમિએ જુદી જુદી વસ્તુઓનું દાન કરી તર્પણ કાર્ય કર્યું હતું. આમ શ્રાદ્ધ સાથે વિવિધ ધર્મકથાઓ જોડાયેલી છે. કેટલેક ઠેકાણે વિજ્ઞાનનો આધાર પણ મળી રહે છે. ભાદરવા મહિનામાં સામાન્ય રીતે પિત્તનો પ્રકોપ વધુ રહેતો હોય છે. તેથી આ દિવસોમાં ખીર જેવી વસ્તુ ખાવામાં આવે તો તેનાથી પિત્તના પ્રકોપનું શમન થાય છે. એક આધાર મુજબ ભાદરવા મહિનામાં ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે અને ચંદ્રલોકની બાજુમાં જ પિતૃલોક હોવાનું માનવામાં આવે છે. તેથી આ સમય દરમિયાન જે કોઈ વસ્તુ કે કાર્ય પિતૃઓ પાછળ કરવામાં આવે તે એમના સુધી પહોંચી જાય છે. તેના માટે કાગડાને વાસ નાખવામાં આવે છે, કેમ કે કાગડાઓને પિતૃઓના દૂત ગણવામાં આવે છે. કાગડાના સ્વરૂપે પિતૃઓ ઘરના ધાબા, અગાશી કે છાપરા પર આવીને તેનો સ્વીકાર કરે છે અને તેમના બાળકોને આશીર્વાદ આપે છે. આ ઉપરાંત કાગડાઓ ક્યારેય એકલા નથી ખાતા, ક્યારેય એકબીજા સાથે લડતા ઝઘડતા નથી અને ખાવાના ટાણે તેઓ કા કા કરીને તેના પૂરા પરિવારને બોલાવે છે. આમ તેમનો પરસ્પરનો પ્રેમ પણ માનવજાતને પ્રેરણા આપે છે. પુરુષોના શ્રાદ્ધ માટે બિહારના ગયાજી અને સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણને ઉત્તમ સ્થાન ગણવામાં આવે છે, જ્યારે માતૃ શ્રાદ્ધ માટે પાટણનું સિદ્ધપુર શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. આ ઉપરાંત પિતૃતર્પણ માટે નાસિક, ત્ર્યંબક, હરિદ્વાર, પુષ્કર, ચાણોદ, માલસર અને નર્મદા તટને પણ ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. શ્રાદ્ધ વિશે એક એવી પણ માન્યતા છે કે શ્રાદ્ધ મધ્યાહન કાળે કરવું જોઈએ, રાત્રે કે સાંજે કદાપી નહીં. જે ગૃહસ્થનું મૃત્યુ શસ્ત્રઘાતથી થયું હોય તેમના પરિવાર માટે ચતુર્થીનું શ્રાદ્ધ શુભ ગણવામાં આવે છે. સામાન્ય રીતે જે તિથિએ પિતૃનું અવસાન થયું હોય તે દિવસની તિથિ જ્યારે ભાદરવાના વદ પક્ષમાં આવે ત્યારે એ દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. જો મહિલા હોય અને તેમની મૃત્યુતિથિ યાદ ન હોય તો તેમનું શ્રાદ્ધ નોમના રોજ કરવાનો રિવાજ છે. નિષ્ણાતોના મતે માનવ માત્ર પર 3 ઋણ હોય છે: દેવ ઋણ, પિતૃ ઋણ અને મનુષ્ય ઋણ. આ ત્રણેય ઋણમાંથી મુક્ત થવા મનુષ્યએ પ્રયાસ કરવો જોઈએ. જેમ શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ, વિષ્ણુની આરાધના માટે માગશર માસ અને દેવીની આરાધના માટે નવરાત્રિના દિવસો ઉત્તમ ગણાય છે, તેમ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ભાદરવો માસ ઉત્તમ ગણાય છે. આ દિવસોમાં પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે આપણને જન્મ આપનારા અને આપણું પાલન પોષણ કરનારા પિતૃઓનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. 18 પુરાણમાં પિતૃપૂજન, તર્પણ અને સમર્પણનો મહિમા બતાવવામાં આવ્યો છે. આદિ અનાદિકાળથી શ્રાદ્ધ વિધિ કરવામાં આવી રહી છે. ભગવાન રામ, કૃષ્ણ અને ઇન્દ્રએ પણ પિતૃ શ્રાદ્ધ કર્યું હોવાનો ઉલ્લેખ છે. બ્રાહ્મણોના મતે વીજ વાયરમાં વિદ્યુત પ્રવાહ હોવા છતાં દેખાતો હોતો નથી, પણ તેની સાથે જો બલ્બ જોડવામાં આવે તો બલ્બનો પ્રકાશ વિદ્યુત પ્રવાહ હોવાની સાબિતી આપે છે. તેવી જ રીતે પિતૃ કાર્યોથી થતી પિતૃઓની સંતુષ્ટિ અને તેમના આશીર્વાદ ભલે દેખાતા ન હોય પરંતુ અવશ્ય મળે છે. શ્રાદ્ધના દિવસોમાં દીન દુખિયાઓને અન્ન અને વસ્ત્રદાન તથા દક્ષિણા આપવાથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે.